સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયમાં શિક્ષકનું કાર્ય કરી રહી છું. મારું નામ દવે રૂપલ છે. હવે બાળકો, આજે આપણે 9th સ્ટાન્ડર્ડમાં આપણે આગળ ફર્સ્ટ ચેપ્ટર છે એ આપણે પૂરું કર્યું. તો હવે આજે આપણે 8મું ચેપ્ટર છે એ લેશું. જે ચેપ્ટરનું નામ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. હવે તમને એમ થાય કે આ નામ કંઈક ડિફિકલ્ટ છે, આ બંધારણ શું ને ઘડતર શું ને લક્ષણો શું. તો દરેક ક્ષેત્ર, એ પછી કોઈ પણ વ્યવસાય હોય, કોઈ પણ એક નાનકડું એવું ઘર હોય, એ બધાની અંદર એક આયોજન હોય છે, એક કાર્ય કરવાની પદ્ધતિ હોય છે. તો આવડા મોટા દેશને આપણે સંચાલિત કર્યો હોય તો એ દેશને પદ્ધતિસર આયોજન સાથે ચલાવવા માટે ઘણા બધા નીતિ નિયમો, ધારાધોરણો છે એ ઘડવા પડે છે, કે જેને આપણે કહીએ છીએ બંધારણ. બરાબર? ઘડતર અને એના લક્ષણો. તો ભારત તો વિશાળ દેશ છે અને એની જનસંખ્યા પણ એટલી જ વિશાળ છે, એના રાજ્યો પણ એટલા જ ખાસ્સા મોટા અને ઝાઝા છે. તો આવડા મોટા દેશને ચલાવવા માટે સ્વાભાવિક છે કે આપણે એનું ઘડતર કરવું પડે, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવવા પડે. તો જ આવડો મોટો દેશ છે એ પદ્ધતિથી ચાલી શકે છે. એક નાનકડા એવા કુટુંબની અંદર તે આપણે આપણા રૂલ્સ હોય ને ઘરે, કે આટલા વાગ્યા સુધી જ તમારે બહાર જવાનું, આટલા વાગ્યા પછી નહીં જવાનું, આમ જ કરવાનું, આમ નહીં કરવાનું. તો જ વ્યવસ્થિત રીતે દરેકનું ઘડતર થાય છે. એમ દેશ લેવલે પણ એ જ નિયમો હોય છે, એ જ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે, કે જેના કારણે દેશ છે એ સારી રીતના ચાલી શકે, પ્રજા ખુશ રહી શકે અને દેશનું નામ છે એ બીજા વિશ્વ લેવલે સારું એવું પ્રસ્થાપિત થઈ શકે. તો બાળકો, આજે આપણે જોવાનું છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર. તો કે ભાઈ, ભારતની અંદર ઘણા બધા રાજ્યો છે, બરાબર ને? 29 રાજ્યો છે અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો જોવા મળે છે. તો એનું ઘડતર કઈ રીતે કર્યું, કઈ સિસ્ટમ છે, કઈ રીતે વ્યક્તિઓને એટલે કે પબ્લિકને એ નિયમો ફોલો કરવાનું કાર્ય થાય છે. બરાબર? તો એમાં આપણે જોઈએ બંધારણ એટલે કે સંવિધાન, એનો અર્થ એટલે કે બંધારણનો અર્થ અંડરલાઇન કરજો આખી લીટી. કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. બહુ સ્વાભાવિક છે કે ભાઈ, કોઈ પણ દેશ હોય, ખાલી ભારત માટે જ આવું નથી. ઓલ વર્લ્ડના દરેક કન્ટ્રીઝમાં ધારાધોરણ છે, નીતિ નિયમો છે, એને ચલાવવા માટેના રૂલ્સ છે, રેગ્યુલેશન છે. અને એટલા માટે આપણા દેશને પણ એ જ છે કે ભાઈ, કોઈ પણ દેશનું શાસન વ્યવસ્થા ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમો, એટલે કે એને ચલાવવા માટે નિયમો ઘડવા પડે ને. નહીતર તો શું થાય કે રામરાજ છે ને પ્રજા સુખી છે, સૌની રીતે બિહેવિયર કરે, સૌની રીતે કાર્ય કરે, તો દેશનું કોઈ ડેવલપમેન્ટ થઈ શકે નહીં. અને એટલા માટે એને ચલાવવા માટે નિયમો ઘડવામાં આવેલા છે. અને નિયમોના વ્યવસ્થિત સંગ્રહને, એટલે કે નિયમો ઘડી લીધા એટલે ખાલી મોઢથી ઘડી નથી લીધા, એને સુવ્યવસ્થિત રીતે સંગ્રહિત કરીને એક કાગળની અંદર કંડારેલા છે, જેને આપણે સંવિધાન કહીએ છીએ. બરાબર? કારણ કે લખેલું વચાય, મોઢના નિયમો ઘડ્યા હોય તો બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તો આપણને યાદ પણ ન રહે અને ભૂલી જાય માનવ સહજ. તો કેટલા બધા પ્રશ્નથી આપણે ઘેરાય ને આપણો દેશ ઘેરાય, અને સાથે સાથે આપણી સાથે વર્તુળમાં જોડાયેલા દરેક વ્યક્તિને આપણાથી મુશ્કેલી થાય. એટલા માટે એ સુવ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. કે કદાચ કોઈ ભૂલ્યું હોય તો એ બંધારણનો એ પોઈન્ટ્સ એને કહેવામાં આવે, દેખાડવામાં આવે, સંભળાવવામાં આવે અને જોવામાં આવે. એટલે એને ખબર પડે કે ના, આ દેશનો આ નિયમ છે, તો આ પ્રમાણે જ મારે ફોલો કરવું પડશે. જો આ નિયમને હું એટેન્ડ નહીં કરું, કે હું એને પાળીશ નહીં એ નિયમને, તો એના માટે પાછા સજા છે, અમુક કલમો છે. કારણ કે માનવી છે એ નિયમ વગરનો માનવી રાક્ષસ છે.
એમાં તમે આવી ગયા અને હું આવી ગઈ. કારણ કે નિયમ છે એટલે આપણે બધા સુવ્યવસ્થિત ચાલીએ છીએ. સ્કૂલની અંદર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે કે તમારે આ પદ્ધતિથી તમારે સ્કૂલની અંદર આવવાનું, તમારું યુનિફોર્મ આખો આ રીતે હોવો જોઈએ, તમારું ડ્રેસિંગ આ રીતે હોવું જોઈએ. એ રૂલ્સ છે, એ નિયમ ઘડ્યો છે, બરાબર ને. જો તમે એ નિયમ બહાર જાઓ છો તો તરત જ તમારા ઉપર નામ લખીને પેનલ્ટી લેવામાં આવે છે. એટલે શું થાય કે પેનલ્ટી લેવામાં આવે એટલે તરત જ, અને પાછું આપણું નામે બદનામ થાય. એટલે તરત જ સેકન્ડ ટાઈમ આપણે શું કરીએ છીએ કે એ નિયમને ફોલો કરીએ છીએ અને એ નિયમને આપણે બ્રેક કરતા નથી. અને એટલા માટે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. અંડરલાઇન કરજો, 1 માર્કનો ક્વેશ્ચન છે. હવે આપણે જોઈએ, અર્થ તો જોયો, હવે એનું મહત્ત્વ જોઈએ. બંધારણ એ દેશનો પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે. જો પાયો કીધો છે, કોઈ પણ ઇમારતને ખડી કરવા માટે, એટલે કે બાંધવા માટે એનો પાયો જેટલો મજબૂત એટલું એ ઇમારત લોંગ ટાઈમ ચાલે છે, સારી રીતે ચાલે છે, એને કોઈ પણ પ્રકારના પ્રશ્ન એ બિલ્ડિંગને નડતા નથી. એમ તમારે પણ તમારું બેઝિક શિક્ષણનો, એટલે કે પ્રાઇમરી લેવલનું બેઝિક જેટલું તમારું મેથેમેટિક્સ, સાયન્સ, ઇંગ્લિશ, સોશિયલમાં સારું હોય એટલું જ તમે આગળ જતાં તમારો પાયો મજબૂત થાય છે ને તમારી ઇમારત કોઈ ડગમગાવી ન શકે. ઇમારત ઇન ધ સેન્સ કે તમારા પર્સન્ટેજ કોઈ પણ કાળે માઇનસ ન આવી શકે, ઓછા ન આવી શકે. અને એટલા માટે પાયો બહુ મહત્ત્વનો છે, બરાબર ને. અને એટલા માટે આમાં કીધું છે કે એ બંધારણ છે એ પાયો છે, દસ્તાવેજ છે. પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે. બંધારણની જોગવાઈઓના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે. દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓ આધીન જ હોવા જોઈએ, બરાબર. એટલે કે દેશનું જે પણ બંધારણ છે એ સુસંગત હોવું જોઈએ અને દેશના વ્યક્તિઓને અનુકૂળ છે એ પ્રમાણેનું જ નીતિ નિયમો હોવા જોઈએ, એ પ્રમાણેનું જ જોગવાઈ છે એ હોવી જોઈએ. એટલે બધું જ પ્રજાને ધ્યાનમાં રાખીને, પ્રજાને હિતમાં રાખીને તો કરવાનું જ છે, પણ સાથે સાથે આપણું સારું એવું ડેવલપ થાય એ પણ ધ્યાન રાખીને આપણો પ્રોગ્રેસ, આપણા નિયમો, આપણું બંધારણ છે એ એની જોગવાઈઓ છે એ કરવાની છે. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે, કારણ કે નિયમો મહત્ત્વના છે ને, બરાબર. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે. બહુ સ્વાભાવિક અને સહજ છે કે ભાઈ માનવી છે, બરાબર, એ બંધારણના સમયાંતરે બદલાતું જતું હોય છે, કારણ કે પરિવર્તન એ ચાલતી પ્રક્રિયા છે અને મહત્ત્વની પ્રક્રિયા છે. પરિવર્તનમાં ક્યાંય સ્ટોપ નથી. હવે પહેલાંથી આપણે જોઈએ તો પહેલાંના સમયની અંદર આખું આયોજન, આપણા રૂલ્સ રેગ્યુલેશન, પછીના યુગની અંદર તો ઘણા બધા ચેન્જીસ જોવા મળે છે. તો એ શું છે? તો કે બદલાય છે, બરાબર. કાયદાઓ અલગ અલગ રીતે નિયમ પ્રમાણે, વ્યક્તિઓની નવીનતા પ્રમાણે અને એ સમય, એ સિચ્યુએશન પ્રમાણે જે કાર્ય છે એના આધારે ઘણી બધી નવીનતા સાથે અમુક નિયમોની અંદર પણ નવીનતા જોવા મળે છે, બરાબર. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, કારણ કે પહેલાંના સમયની અંદર લોકો વિજ્ઞાન અને ટેકનોલોજી એટલા બધા સારા ડેવલપિંગ નહોતા, તો લોકોનું નિયમ, ધારાધોરણો, એનું બિહેવિયર, એનું ઘર સંચાલન, એનું ગ્રામ્ય સંચાલન, શહેર સંચાલન એ પ્રમાણે હતું. કારણ કે ત્યારે રાજા શાસન હતું, રાજાશાહી શાસન હતું. તો અત્યારે આપણે જોઈએ છીએ કે લોકશાહી પ્રથા છે. તો એ પ્રમાણે અત્યારે જોઈએ તો શિક્ષણ આવી ગયું છે. ઘણા બધા શિક્ષણને આધીન લોકોના વિચારોમાં બદલાવ છે, લોકોની કાર્ય પદ્ધતિની અંદર બદલાવ છે, લોકોની સૂઝ વધારે ડેવલપ થયેલી છે,
બરાબર, બુદ્ધિશક્તિનો વધારે વિકાસ છે. કારણ કે બુદ્ધિશક્તિનો વિકાસ ત્યારે જ સંભવ છે કે જ્યારે કોઈ વ્યક્તિ શિક્ષિત હોય છે. કારણ કે શિક્ષિત વ્યક્તિ છે એના અનેક પ્રકારના જાણવાની અપેક્ષાઓ સૌથી વધારે હોય છે. સૌથી વધારે એના માઇન્ડમાં ક્વેશ્ચન માર્ક ચાલતા હોય કે આમ કેમ નહીં, અને એ આમ કેમ નહીં એના આધારે પોતે પરિવર્તિત થતો હોય છે અને સમાજને પરિવર્તન આવતું હોય છે. તો લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. કારણ કે દરેકની અપેક્ષા હોય છે સારી, પોતાની સારી ડેવલપિંગની ઈચ્છા હોય છે, પોતાના રાજ્યની, પોતાના શહેરની, પોતાના કુટુંબની અને ઇવન પોતાની, દરેકને પોતાની તો હોય જ ને. દરેકને સારું એવું પ્રોગ્રેસ કરવો છે, સારું એવું સ્થાન પ્રાપ્ત કરવું છે. અને એ સ્થાન પ્રાપ્ત કરવું છે એટલે સમાજની અંદર, દેશની અંદર, દુનિયાની અંદર નવીનતા આવે છે. અને તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે. બરાબર, મૂળભૂત દસ્તાવેજ કીધો છે કારણ કે એની અંદર ઘણા બધા બદલાય છે, પદ્ધતિઓ બદલાય છે, નીતિ નિયમો બદલાય છે. હવે બંધારણને જે જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે, બરાબર, તો હવે તમને બધાને ખ્યાલ છે કે ભાઈ જીવંત હોય એની અંદર નવીનતા આવી શકે, પરિવર્તન આવી શકે. બરાબર, એમ આપણા બંધારણને જીવંત એટલા જ માટે કહેવાનું છે કે સમયાંતરે એની અંદર કાંઈક પરિવર્તન છે મૂળ દસ્તાવેજની અંદર ક્યારેક આપણે જોઈ શકીએ છીએ. બરાબર, હવે આ મહત્ત્વ આપણું પૂરું કર્યું. હવે આપણે આગળ જોઈએ બંધારણની ઘડતર પ્રક્રિયા. હવે બંધારણ ઘડવા માટે તમારે 8th સ્ટાન્ડર્ડની અંદર તે ફર્સ્ટ ચેપ્ટર આવતું. બરાબર, કે ભાઈ બંધારણને ઘડવા માટે નિયમો તો બનાવ્યા હશે ને. સીધું કંઈ પૃથ્વી શરૂ થઈ એટલે બંધારણ શરૂ થઈ ગયું એવું નથી, કે દેશ આઝાદ થયો એટલે બંધારણ એની જાતે બધા નિયમો બની ગયા એવું નથી. નિયમો બનાવવા માટેની એક આખી પેનલ હતી, એક આખી ટીમ હતી, અને એ ટીમે પોતાનું યોગદાન આપ્યું છે. કેટલી વાર એ લોકો મળ્યા છે, કેટલા પ્રકારના વ્યક્તિઓ એની અંદર ઇન્વોલ્વમેન્ટ હતા. બરાબર, અને ત્યારે આપણા આખું બંધારણ છે એ શરૂ થયેલું, મીન્સ કે ઘડાણું છે. તો એમાં આપણે જોઈએ કે આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા 25મી માર્ચ 1946ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. બરાબર, આ કેબિનેટને એ સોંપવામાં આવેલું હતું. અંડરલાઇન કરજો અહીંયા, 25મી માર્ચ 1946ના રોજ કેટલા સભ્યો? તો કે ભાઈ કેબિનેટના ખાલી જગ્યા સભ્ય હતા, તો કે 3 સભ્યોની કેબિનેટ બનેલી હતી. બરાબર, અને એનું કાર્ય શું હતું કે ભારતની આઝાદીને ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. એ મિશને આખું ભારતને આઝાદી માટે ઉકેલ અને ભારતને કઈ રીતે આગળ ચલાવવું એના માટેનું કાર્ય એને સોંપવામાં આવ્યું હતું. તેમણે બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી. હવે એ જે કેબિનેટ હતું એણે બંધારણને ઘડવા માટે એક બંધારણ સભાની જ રચના કરી કે જેના દ્વારા નવા નિયમો આવી શકે, એ નિયમો કેવા હોવા જોઈએ, તો જ લોકશાહી શાસન છે એ પ્રણાલી આગળ ચાલી શકે. બરાબર, હવે એમાં આપણે આગળ જોઈએ તો બંધારણ સભામાં કુલ 385 સભ્યો હતા. અંડરલાઇન કરજો, બંધારણ સભામાં ખાલી જગ્યા સભ્ય હતા 385 સભ્યો હતા. એટલે કે આટલા જણાએ આપણા બંધારણને ઘડવામાં, નિયમો ઘડવામાં પોતાનો ફાળો, પોતાની ચાતુર્ય બુદ્ધિ, પોતાની અંદર રહેલી આવડતો, કલા કૌશલ્ય દ્વારા એણે આ બધાએ આપણને સહકાર આપ્યો બંધારણ ઘડવામાં. તો 385 સભ્યો હતા, જેમાં જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ અને ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં એમ આવે કે બંધારણ ઘડવામાં કયા કયા વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો આમાં આવશે કે ભાઈ જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ, ભૌગોલિક પ્રદેશો, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, વિવિધ ક્ષેત્રના તજજ્ઞો, ટૂંકમાં ધુરંધરો બધા હતા કે જેણે આપણા બંધારણનો પાયોની મજબૂતાઈ
કઈ રીતે થઈ શકે, લોંગ સમય સુધી એ ઇમારત આપણે ઊભી રાખવાની છે ભારતની, તો એ કઈ રીતે ઊભી રાખી શકાય, એવા વ્યક્તિઓનું ચોઈસ છે એ કરવામાં આવેલું હતું. અને આ બધા ખા હતા પોતાના કાર્યની અંદર, પોતાની બુદ્ધિ ચાતુર્યની અંદર, અને આ બધાએ પોતાનું યોગદાન સારું એવું આપેલું છે. બરાબર, તો આ તમને 2 માર્કનો ક્વેશ્ચન થઈ જાય. હવે જોઈએ આગળ. તદનુસાર મહત્ત્વના સભ્યોમાં ઘણા બધા જુદા જુદા વ્યક્તિઓ હતા, એના નામ છે. એમ આવે કે બંધારણ ઘડવાની અંદર કયા કયા વ્યક્તિઓનું યોગદાન છે, નામ જણાવો. તો કે જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, HP મોદી, HV કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણસ્વામી અયંગર, બલદેવસિંહ તથા મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત વગેરે વ્યક્તિઓનો સમાવેશ આની અંદર થયેલો હતો. આવા ઘણા વ્યક્તિઓ છે જે કુલ ટોટલ 385 સભ્યો છે, પણ બધાના નામ ન બોલી શકાય એટલા માટે આટલાના નામ બોલી છું. બરાબર, તો આ બધાએ પોતાની બુદ્ધિ ચાતુર્ય અને પોતાનો સમય આપી અને બંધારણ ઘડવામાં કે ભાઈ પ્રજાને કઈ રીતે અનુકૂળ રહેશે બંધારણના નિયમો, દેશનો વિકાસ કઈ રીતે બંધારણ દ્વારા થશે, બંધારણના નિયમો દ્વારા દેશની અંદર કઈ રીતે શાંતિ છવાયેલી રહેશે, દેશનો પ્રોગ્રેસ કઈ રીતે થશે, આ બધા જ નિયમો, ટૂંકમાં એમ કહી શકાય કે ટાંચણીથી માંડીને મોટામાં મોટા કાર્ય સુધીનું બધું જ આની અંદર સમાવિષ્ટ થઈ ગયો છે. દરેક માટે નિયમ છે બંધારણની અંદર, અને બધા જ નિયમો છે એટલે દેશ છે એ સારી રીતના ચાલે છે. તો આ બધાએ પોતાનું યોગદાન સારું એવું આપેલું છે. અને એમાંય તે સ્ત્રી પાછળ નથી, સ્ત્રી પણ આની અંદર બંધારણ ઘડવામાં ઇન્વોલ્વ છે. એટલે સ્ત્રીના જે પણ પ્રશ્નો છે એ એક સ્ત્રી સમજી શકે, તો એણે પણ સ્ત્રી માટેની સહાય ઘણી બધી સારી એવી કરેલી છે. અને બીજા ફિલ્ડની અંદર એ તે લોકોએ સારું એવું પોતાનું યોગદાન છે એ આપેલું છે. બરાબર, તો એમ આવી શકે કે બંધારણ ઘડવામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા સ્ત્રીનો સમાવેશ હતો. તો સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત. હવે તમને કદાચ બાળકો ખ્યાલ હોય કે ન હોય, આઈ ડોન્ટ નો, પણ વિજયાલક્ષ્મી પંડિત છે એ આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એટલે કે પંડિત જવાહરલાલ નહેરુની બેન છે. એટલે કે મોતીલાલ નહેરુની દીકરી છે. અને એણે બંધારણ સભાના ઘડતરની અંદર પોતાનું સારું એવું યોગદાન આપ્યું છે. બરાબર, અને એણે આગળ ઘણું બધું સારું એવું કામે કરેલું છે. અને સાથે સાથે જે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થઈ ને યુનોની, એમાં સૌપ્રથમ મહિલા સ્ત્રી સભ્ય તરીકે એનું નામ છે. એટલે એ વ્યક્તિ ઘણું બધું કાર્ય કરી શકે એવી છે, ઘણું બધું યોગદાન આપી શકેલી વ્યક્તિઓ એ બંધારણ ઘડવાની અંદર આપણને કાર્યમાં સારા એવા કામ લાગેલા છે. બરાબર, હવે આપણે આગળ જોઈએ તો બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ટીક કરજો. આ બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ હતા. જ્યારે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે તો કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. હવે આ બંને ક્વેશ્ચન છે એ MCQમાં પૂછવામાં આવે ઉપર નીચે, તો ડૉક્ટર પ્રસાદની જગ્યાએ ભીમરાવ આંબેડકરનો આવે અને આંબેડકરની જગ્યાએ પ્રસાદનો આવે. એ ખાસ ધ્યાન રાખજો, બે અલગ અલગ અધ્યક્ષ છે. આ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે એ બંધારણ સભાના અધ્યક્ષ છે, જ્યારે આંબેડકર છે એ બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ છે. બરાબર, ઓકે, તો આ અંડરલાઈન તમે કરી હશે. આ બંધારણ સભાએ તેમની કામગીરી 9મી ડિસેમ્બર 1946થી શરૂ કરી હતી. અંડરલાઈન કરો. બંધારણ સભાની કામગીરી ક્યારે શરૂ થઈ, તો કે ભાઈ 9મી ડિસેમ્બર 1946થી શરૂ થઈ હતી. બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસોમાં મળેલી કુલ 166 બેઠકોમાં કામગીરી પૂર્ણ કરી હતી. ઠીક કરજો કે બંધારણ સભાનો સમયગાળો કેટલો હતો, તો કે બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસોમાં
આખું બંધારણ છે એ ઘડી કાઢ્યું હતું. અને એ બંધારણ જ્યારે ઘડવામાં આવ્યું ત્યારે જુદા જુદા પ્રાંતના એટલે કે જુદા જુદા રાજ્યમાંના તજજ્ઞો ભેગા થયા હતા. અને એ બધા દિલ્હીની અંદર 166 વાર એની બેઠક બોલાણી હતી. એટલે એ બધા 166 વાર ભેગા થયા હતા. વિચારોની આપલે હતી, પોતાના બુદ્ધિશક્તિઓની આપલે કરવામાં આવી હતી. અને ત્યારે એ બંધારણ છે એ 2 વર્ષ 11 માસ અને 18 દિવસે એ પૂર્ણ થયું હતું. એટલે આ ટીક કરજો, 166 વાર બંધારણ સભાની બેઠક મળી હતી, કામગીરી પૂર્ણ કરી હતી. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્ત્વના લક્ષણોનો અભ્યાસ કરીને અને વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. હવે ખાલી બંધારણ આ બધાના વિચારોથી જ નથી, પણ જુદા જુદા દેશોનું બંધારણનું પણ ઓબ્ઝર્વ કરવામાં આવ્યું છે. એનાય તે અમુક અમુક સારા પાસા છે એ આપણા બંધારણની અંદર મૂકવામાં આવેલા છે. તો આપણું બંધારણ છે એ દુનિયાનું જોરદાર સર્વશ્રેષ્ઠ કહી શકાય. લોકશાહી શાસન આમે તે સૌથી વિશાળ લોકશાહી સમુદાય ધરાવતો એ ભારત છે. વિશ્વનો સૌથી પ્રથમ લોકશાહી સમુદાયમાં મતદારોની સંખ્યા એટલી છે અને લોકશાહી મોટામાં મોટો એ ભારત છે એ જોવા મળે છે. બરાબર? તો આમ ભારત એ ઘણા જ રીતે પ્રગતિશીલ આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ તો બંધારણના મહત્ત્વના લક્ષણોનો અભ્યાસ કરીને વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ આપેલું હતું. હવે એમાં આપણે જોઈએ તો બંધારણમાં પ્રથમ 395 અનુચ્છેદ હતા, એટલે કે આર્ટિકલ્સ હતા. ટીક કરજો, કેટલા આર્ટિકલ્સ હતા? તો કે 395 આર્ટિકલ્સ, એટલે ગુજરાતીમાં અનુચ્છેદ હતા. પછી તો કે 8 પરિશિષ્ટ હતા. બરાબર? 8 કેટલા પરિશિષ્ટ હતા? તો કે 8 પરિશિષ્ટ હતા. ત્યારબાદ સુધારા સાથે 461 અનુચ્છેદો એટલે કે આર્ટિકલ્સ એટલે કે ફકરા હતા. અને 12 પરિશિષ્ટ થયા. 8માંથી સુધારા વધારા સાથે 12 પરિશિષ્ટ થયા. આ ટીક કરજો, બધું ટીક કરજો. બરાબર? અને બંધારણનું સ્વરૂપ નિશ્ચિત થયું. પછી તો કે એને સ્વરૂપ નિશ્ચિત થયું કે ઓકે ચાલો ડન. બરાબર? 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પસાર કરવા થયું. બંધારણ સભાની અંદર હજી પસાર કર્યું હતું, લોકોને સુધી પહોંચાડ્યું નહોતું. જે સભા ચાલતી હતી એની અંદર આ નિયમો છે એ આખી પ્રેઝન્ટ કર્યું હતું. કઈ તારીખે? તો કે 26મી જાન્યુઆરી 1949ના રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું. ત્યાર પછી આપણે જોઈએ કાયદાનું સ્વરૂપ આપ્યું હતું. એણે બંધારણને કાયદાનું સ્વરૂપ આપી દીધું. 26મી જાન્યુઆરી 1950થી ભારતમાં બંધારણ અમલમાં આવ્યું. ભારતમાં બંધારણ ખાલી જગ્યાથી અમલમાં આવ્યું. તો કે 26મી જાન્યુઆરી 1950થી પછી લોકો સુધી પહોંચ્યું. અને લોકોને એ નીતિ નિયમો ધારાધોરણો એ બધા જ મૂકવામાં આવ્યા, દેખાડવામાં આવ્યા. અને દેશને ચલાવવાની શરૂઆત સાચી 1950થી થઈ એમ કહી શકાય. ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત થયું. અને તેથી જ આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે શાનદાર રીતે ઉજવીએ છીએ. અને ભારતના બંધારણમાં રાષ્ટ્રચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતે ઘોષિત કરવામાં આવેલું છે. આમ તો જોવા જઈએ ને તો આખો ફકરો મહત્ત્વનો છે, એટલે આ બધામાં અંડરલાઇન કરતા જજો. બરાબર? 26મી જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિન તરીકે શાનદાર રીતે ઉજવીએ છીએ. અને બંધારણમાં રાષ્ટ્રચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતે ઘોષિત કરવામાં આવ્યું છે. અને આમે તે બાળકો, તમે ગમે એટલું ખોટું કરો પણ અંતે તમારી સામેનો વ્યક્તિ જો સત્ય હોય ને તો જીત એની જ થાય. તમે ગમે ત્યાં છેડા અડાડો ને ગમે ત્યાં ટાંગા અડાડો ને ગમે ત્યાં દોડી લ્યો. બરાબર? ગમે એટલું ખોટું કરો કે મિસને ન ખબર પડે કે આમ ન થાય, કે આમ ન થાય, કે આમ ન થાય. પણ હંમેશા સત્ય હોય એની આજ નહીં તો કાલ, વિજય તો હંમેશા
એની જ થાય છે. એટલે હંમેશા સત્ય બોલવું, કારણ કે સત્ય બોલે ને તો બીજા ખોટા 5 વસ્તુ ન બોલવી પડે. એક ખોટું છુપાવવા માટે 5 ખોટું બોલવું પડે છે, અને એ તે ડરતું રહેવું પડે છે કે કંઈક પોલ ન ખુલી જાય. એટલે બાળકો હંમેશા સત્યને જેટલું તમે સાર્થક કરશો, એને જેટલું તમે પકડશો, એટલું તમે તમારા લાઈફની અંદર પ્રોગ્રેસમાં અપગ્રેશન કરતા જશો. એટલે ખોટું બોલવાનું બંધ કરવું અને સત્યને ન્યાય આપવો. બરાબર? એટલે એટલા માટે જ આ સત્યમેવ જયતે એ આપણું રાષ્ટ્રસૂત્ર રાખવામાં આવ્યું છે. આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો અને કાર્યો તથા વહીવટીય કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્ત્વની બાબતોનો સમાવેશ થયો છે. કે ભાઈ એની અંદર શેનો સમાવેશ થાય છે ભાઈ? તો કે ભાઈ રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતે ઘોષિત કર્યું, અને આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકોની અંદર શેનો સમાવેશ થાય છે? તો એમાં આવશે ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો અને કાર્યો તથા વહીવટીય કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્ત્વની, આ બધા મહત્ત્વના પાસા છે. એની નીચેના ઘણા બધા પાસા આવી શકે, પણ આ મેઇન પાસા છે. ઘણા બધા મહત્ત્વની બાબતોનો સમાવેશ થાય છે કે જેના દ્વારા આખું સંચાલન છે એ સારી રીતના ચાલી શકે. આથી ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત અને વિશદ લેખિત દસ્તાવેજ ગણી શકાય છે. ભારતનું આખા વિશ્વની અંદર મોટું, વિસ્તૃત અને વિશદ લેખિત દસ્તાવેજ ગણી શકાય છે. તો આમ ભારતનું બંધારણ છે એ વિશ્વ વિખ્યાત બંધારણ છે. ભારતના બંધારણની અંદર ઘણા બધા વ્યક્તિઓએ પોતાનો યોગદાન આપેલું છે. ઘણા બધા વ્યક્તિઓ દ્વારા એ બંધારણનું ઘડતર કરવામાં આવ્યું છે. એના ધારાધોરણો, નીતિ નિયમો છે એ ખાલી આપણા દેશના વ્યક્તિઓ દ્વારા જ નહીં, પણ બીજા દેશના બંધારણને જોઈને, એમાંથી સારા પાસા લઈને, એમાંથી સારું એવું નિયમો લઈને પણ આપણા દેશની અંદર એ બંધારણને ની અંદર એને એડ કરવામાં આવ્યા છે. એટલે ભારતનું બંધારણ છે એ સુવ્યવસ્થિત, વિસ્તૃત અને વિશ્વનું મોટામાં મોટો લોકશાહી ધરાવતો આપણા દેશનું આ બંધારણ જોઈ શકાય છે, અને લેખિત સ્વરૂપમાં છે. એટલે કોઈ કદાચ એમ કે મને તો ખબર જ નથી, તો એને તરત જ કહી શકાય કે બેટા નિયમ છે, જો વાંચ. બરાબર? ચાલો, તો બાળકો આ થયું આપણું બંધારણની ઘડતર પ્રક્રિયા. બરાબર? હવે આપણે જોઈએ આમુખ. આમુખ એટલે શું? આમુખ શું છે? બરાબર? હવે આમુખ, તો એમાં આપણે જોઈએ કે આમુખ એ બંધારણનું પ્રારંભિક હાર્દ છે. એટલે પ્રસ્તાવના કહી શકીએ આપણી ભાષામાં, સ્ટાર્ટિંગ કહી શકીએ, આખા જ બંધારણનું મેઇન પાસું કહી શકીએ. ઘણા બધા રીતે એને ઉપમા આપી શકાય છે. પણ આપણે જોઈએ બુક્સ પ્રમાણે કે આમુખ બંધારણનું પ્રારંભિક હાર્ટ છે. હાર્ટરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું મહત્તત્વ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. એટલે સ્ટાર્ટિંગ જ એનાથી થાય છે. બરાબર? ટીક કરજો. બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે, તો કે આમુખથી થાય છે. આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે. કારણ કે સ્ટાર્ટિંગ જ એવું છે કે એનો પાયો જ છે સીધું, એટલા માટે એને બંધારણનો આત્મા કીધો છે. હવે જ્યારે તમે વિચાર કરો કે આપણા શરીરની અંદર 21 ગ્રામનો આપણો આત્મા છે. હવે 21 કે 20 ગ્રામનો આત્મા છે એ નીકળી જાય એટલે આપણું શરીર કેવું થઈ જાય? નકામું. બરાબર ને? એનો કોઈ યુઝ જ નથી. એ બધા જ ખેલ છે, બધી તાકાત છે, બધી મુમેન્ટ્સ કરીએ છીએ, સારું બોલીએ, ખરાબ બોલીએ, કોકને ગુસ્સાવી નાખીએ, એ બધા જ ખેલ શેના આધારે છે? તો કે આપણી અંદર રહેલો આપણો 21 ગ્રામનો આત્મા. એ જ્યાં સુધી આપણા શરીરની અંદર હોય છે ત્યાં સુધી આપણે કેવા મસ્ત મજાના આપણી છટા હોય છે, આપણી સ્ટાઇલ હોય છે, આપણી અમુક સિસ્ટમ હોય છે. બરાબર ને? એમ આમુખ છે એ બંધારણની સ્ટાઇલ છે, એનું છટા છે, એનું પ્રારંભિક પાસું છે, એનાથી સ્ટાર્ટિંગ થાય છે. એટલે એ આત્મા છે.
અને એટલા માટે સરસ મજાની એને ઉપમા આપવામાં આવી છે. જો આત્મા કીધું છે, એટલે આત્મા એટલે કેટલું શબ્દ, જોરદાર શબ્દ છે, બરાબર. જેમ આપણા શરીરની અંદર 21 ગ્રામ છે એ બધા ખરાખરીના ખેલ છે એના દ્વારા, નતર તો આપણે કાંઈ નથી. એમ બંધારણનું આમુખ છે, એટલે બંધારણ છે એ સુવ્યવસ્થિત રીતે લોકો સુધી પહોંચાડવામાં આવ્યું છે. ઓકે, એટલે આમુખ એટલે શું એ તમને સમજાઈ ગયું. અને 1 માર્કનો ક્વેશ્ચન નહીં થઈ શકે કે આમુખ એટલે શું. ઓકે, હવે આપણે જોઈએ ભારતનું બંધારણ. ઓકે બાળકો, તો આખું તમને આ આપણે 3 પોઈન્ટ્સમાં મેં તમને સરસ મજાનું સમજાવ્યું. તો હવે આપણે વર્કેય જોડશે ને, તો ચાલો લખો ક્વેશ્ચન. બંધારણનો અર્થ આપી મહત્ત્વ સમજાવો. બંધારણનો અર્થ આપી તેનું મહત્ત્વ સમજાવો. બરાબર. હવે તો એક નાનો ક્વેશ્ચન આપી દઉં. આમુખ એટલે શું? આમુખ એટલે શું? ઓકે બાળકો, તો આજે આપણે આપણો આ લેક્ચર છે એ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. હવે નેક્સ્ટ ટાઈમ આપણે પાછા મળશું. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો. ટેક કેર, બાય.